હેલો 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 ગુડ આફ્ટરનૂન છોકરાઓ, ગુડ આફ્ટરનૂન છોકરીઓ. નકર પછી છોકરીઓને દુઃખ લાગી જાય, લે અમને તો કોઈ કહેતો એ નથી. બધાને ગુડ આફ્ટરનૂન. ચાલો ચાલો રેડી. પંડિત હીરા કુમાર સર, બિહાર બોર્ડ કા સ્ટુડન્ટ. ઓકે, વેલકમ ટુ ગુજરાત બોર્ડ. જી ફરમાવો. બહારથી દઈ દો, વાંધો નહીં. હા, દિવાળી વેકેશન આપશો કે નહીં? 10મા વાળાને તો 3 દિવસનું છે, હજી 9મા ને 11મા વાળાનું હજી કઈ ડિસાઈડ નથી કર્યું. 10મા 12મા ને 3 દિવસનું આપશું એવું પ્લાનિંગ છે. પછી હવે જોઈએ શું ડિસિઝન આવે, તમને ગ્રુપમાં અનાઉન્સ કરી દઈશું. બરોબર. ચાલો, હા વેકેશન 3 દિવસ. કેમ બાકી મજા આવી ને? સાંભળીને મજા આવી ને? એમ છે ભાઈ. ચલો હવે ચતુષ્કોણ વિશે આપણે આમ જોવા જાવ તો એક જ ચતુષ્કોણ વિશે આમાં પીએચડી કરવાની છે, ને એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા શું થાય? તો કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો એને લંબચોરસ કહેવાય. જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધી બાજુ સમાન હોય એને સમબાજુ કહેવાય. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુ સમાન હોય ને એક ખૂણો કાટખૂણો એને ચોરસ કહેવાય. હા મોજા, આ બધા કન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ. ઠીક છે. બીજું, આ ચેપ્ટર પૂરું થાય પછી 4 ચેપ્ટર બાકી રહેશે, 9, 10, 11, 12. એમાં જે 11મું ચેપ્ટર છે, સાંભળજો મારા વાલા ભાઈઓ બહેનો, 11મું ચેપ્ટર છે, હાર્ડલી 2 લેક્ચર થશે, મેક્સિમમ 2 લેક્ચર, મેક્સિમમ 2 લેક્ચર. 12મું ચેપ્ટર જે છે, 12મું પૃષ્ઠફળ ઘનફળ, પેલા 8 સ્વાધ્યાય આવતા, હવે 4 સ્વાધ્યાય છે, એટલે 4 તો ડિલીટ થઈ ગયા છે, 4 જ બચ્યા. અને 4માં હા મોજ કરી દઈએ આપણે. કેમ તો કે તો પેલા ભણી ગયા છો, એ જ સૂત્રો પાછા હું તમને તાજા કરાવી દઈશ. નવા સૂત્રો જે છે, નવા આધારે આપણે આ 9મા ધોરણમાં વધ્યું છે. જૂનું હતું જે 8મા ધોરણના સૂત્રો આધારિત દાખલા તે ઉડાડી દીધા છે. એટલે જો હું બહુ શાંતિથી ભણાવું, સાંભળજો મારી વાત, હું બહુ શાંતિથી ભણાવું, મસ્ત ડીપલી સમજાવું ને, તો એ મેક્સિમમ જાન્યુઆરી સુધીમાં સિલેબસ પૂરો થઈ જાય. પણ આઈ હેવ પ્લાન્સ ફોર યુ. આપણે જે ભણ્યા છીએ ટેક્સ્ટ બુક પૂરી થઈ છે. ટેક્સ્ટ બુકની બહારના દાખલાઓ હું કરાવીશ, ટેક્સ્ટ બુકને લગતા, ટેક્સ્ટ બુકના કન્સેપ્ટને લગતા, ટેક્સ્ટ બુકના રેફરન્સ વાળા હું તમને બહારના દાખલાઓ કરાવવાનો છું. સો તમારે ક્યાંય જવાનું નથી. તમને હું 10મા માટે તૈયાર કરી દઈશ, ચિંતા ન કરતા. બરાબર. કારણ કે હવે આમાં હું તમને એક સિમ્પલ એક કહું કે હું તમને એક રકમ લખી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં a બરાબર 2x + 3 તથા d બરાબર 4x + 5 હોય તો ચારેય ખૂણાના માપ શોધો. લ્યો, આવો એક દાખલો મેં બનાવીને આપ્યો.
આવો મેં એક દાખલો બનાવીને આપ્યો, લ્યો. તો હવે આવું તો કાંઈ એવું જ નથી સાહેબ, એ સાહેબ, પણ આ બધું આપણે ભણી ગયા છીએ, સમજ્યા? એટલે આવા પ્રકારના જે દાખલાઓ છે કે જે હકીકતમાં ગણિતનો ઉપયોગ શું છે, આજે 7મું 8મું જે ચેપ્ટર્સ છે, ત્રિકોણ છે, આ ચતુષ્કોણ છે, એનો ઉપયોગ એકચ્યુઅલમાં શું છે, એનું નીડ શું છે, ભૂમિતિમાં આનો ઉપયોગ ક્યાં થાય, એના દાખલા શું છે, બરાબર, એ આપણે શીખવાના છીએ. શીખવા છે ને કે પછી માંડી વાળું? શીખવા છે કે માંડી વાળું? એમ શું છે? જો કહું છું ને, અમે કીધું તું, જૂના લેક્ચર ભર્યા હોય તો એને ખબર હોય એમ શું છે. ચતુષ્કોણની ઉપર એમ લખવું એ શું છે, જૂના વિદ્યાર્થી જેને લેક્ચર ભર્યો હશે એને ખબર હશે. એટલે ખાસ મારે તમને અહીંયાથી કમ્પ્લીટ કરીને મોકલવા છે. આપણે અહીંયા લલ્લુ પપ્પુ ખાલી ટેક્સ્ટ બુક ભણવા નથી આવતા. જોરદાર બનાવી દઈશ તમારું ગણિત. ઓકે, ન્યૂ સ્ટુડન્ટ હોય નહીં ખબર હોય, ચતુષ્કોણની ઉપર એમ લખ્યું હોય ને એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ, પેરેલેલોગ્રામ. ગ્રામ એનો છેલ્લો અક્ષર એમ આવે ને એટલે એના ઉપરથી પેરેલેલોગ્રામ એવું શોર્ટકટ બનાવેલી છે. એટલે ચોરસની ચતુષ્કોણની ઉપર એમ લખ્યું ને એટલે સમજવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરે છે. હાલ, હવે બે સમાંતર રેખાઓ એલ અને એમ ની છેદિકા પી છે. હવે સાંભળજો, આ એલ અને આ એમ, આ બે સમાંતર છે, આ બે સમાંતર છે, આ એની છેદિકા પી છે. બતાવો કે અંતઃકોણોના દુભાજકથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે. અંતઃકોણ ક્યાં છે? એના અંતઃકોણ, હે ભાઈ, એના અંતઃકોણ ક્યાં છે? તો કે આ કોણ અને આ કોણ, એના દુભાજક. કેમ થયું એલા ટાઈટ ભાઈ? એના દુભાજકો એટલે બે ખૂણાના બે સરખા ભાગ કરતા હોય. આ એવી જ રીતે આ જે સી બને છે એનો આ જે સી બને છે એનો દુભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરતા હોય. આ જે કિરણો જે નીકળ્યા છે એ શું છે? તો કે ખૂણાના બે સરખા ભાગ કરે છે. અને એનાથી જે ચતુષ્કોણ બન્યો બી સી, મતલબ એ બી સી ડી, અંદરનો ચતુષ્કોણ કયો દેખાય તમને? એ બી સી અને ડી. આ જે ચતુષ્કોણ છે લંબચોરસ સાબિત કરવાનો છે. ચાલો હવે એક કામ કરીએ, સાંભળજો વાત. આ બે સરખા થાય, ઝેડ બને એટલે પી એ સી. હા બોલજો, પી એ સી અને એ સી આર, ઝેડ બને. જો પી એ સી આર. પીએસસી અને એસીઆર એ બે હરખા કીધા. કેમ આવું કીધું ભાઈ? કારણ શું? તો કે સાઈડમાં લખવાનું. કેમ? તો કે ભાઈ યુગ્મ કોણ હોય દીકરા? એ માર ભાઈ તો યુગ્મ કોણ બને છે? ઝેડ બને છે. આવું દોર નાખવાનું, આપણા માટે જ છે ને બધું. હવે જોજો, આ એનો દ્વિભાજક છે. કોણ? એ બી. અહીંયા સીડી, તો અડધા કરી નાખું, અડધા કરી નાખું, બંને બાજુ બે વડે ભાગતા. જોજો, બે વડે ભાગું
તો ખૂણો પીએસી ના અડધા, ખૂણો એસીઆર ના અડધા. આકૃતિમાં જુઓ તો પીએસસી નો અડધો, એ દીકરા આય મારવાલ ભાઈ અહીં જોત બેટા, આમ જોતો પીએસસી એનો અડધો આ થાય બીએસી, પીએસસી નો અડધો આ જે પીએસસી છે આખો એનો અડધો આ બીએસસી થાય. કેમ તો કે એ બી તો કોણ દ્વિભાજક છે ને. અરવિંદ ધરાજીયા બેટા બ્લર થતું હોય તો લો ક્વોલિટી કરી નાખો. પીએસસી ના અડધા શું થાય બીએસસી. સેમ એસીઆર ના અડધા શું થાય એસીઆર ના એસીડી આખો છે એનો અડધો એટલો થાય એસીડી. ઠીક છે. હવે એ જુઓ છોકરાઓ, મારા વાલા ભાઈઓ બહેનો, આ જુઓ આ બે ખૂણા વચ્ચે શું સંબંધ છે? આ ખૂણો ને આ ખૂણો, ઈ બેન વચ્ચે શું સંબંધ છે? ઝેડ બને છે. આ અને આ ઈ બે સરખા છે માટે એમ કહી દો કે એ બી સમાંતર સીડી છે. ઈ યુગ્મ કોણ છે? આપણે એવું ભણ્યા કે યુગ્મ કોણ હોય અને સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર હોય. હાલો, યુગ્મ કોણ હોય અને સમાન હોય તો એ બે રેખાઓ સમાંતર હોય. માટે એ બી સમાંતર સીડી. અને આ જ પ્રોસીજર કરું, આ સેમ ટુ સેમ એ જ રીતે હું આમ કહી દઉં સીબી સમાંતર એડી. સેમ એ જ કન્સેપ્ટ લગાડો તમે એટલે એ નિયમો આ જ પ્રકાર કરો એટલે સીબી સમાંતર એડી એવું લખી શકાય. માટે ચતુષ્કોણ એબીસીડી કેવો થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ, કે સામસામેની બે જોડ સમાંતર થઈ ગઈ. સરસ, ઓકે, મજા આવી. હા લે હા સરસ. આપણે લંબચોરસ સાબિત કરવાનો છે, સમાંતર સાબિત નથી કરવાનો, લંબચોરસ સાબિત કરવાનો છે બેટા, લંબચોરસ સાબિત કરવાનો છે. મૂંઝાણા? સમાંતર બાજુ હોય અને એમાંથી કોઈ એક ખૂણો જો કાટખૂણો કહી દો ને સાહિલભાઈ તો કામ થઈ જાય. સમાંતર બાજુ તો કહી દીધો ચતુષ્કોણ એબીસીડી. સાહેબ એક કાટખૂણો ગમે એમ કરો સાહેબ, તમારામાં તાકાત હોય ને એટલી તાકાત લગાવી દો સાહેબ, અને પછી એ જો કાટખૂણો એક ખૂણો સાબિત કરી દો ને હે સાહેબ તો પછી અમે બેઠા થઈ. અમે કહી દેવું તમ તારી ચતુષ્કોણ લંબચોરસ છે, પણ સાહેબ એક વખત 90 સાબિત કરી દો. કોઈ એક ખૂણો ગોતી લાવો સાહેબ, ગોતી લો તમે બી 90. એ તો બેટા આકૃતિમાં એકચ્યુઅલમાં આપ્યો છે, સમજો આપણે સાબિત કરવાનો. અહીંયા રકમમાં ક્યાંય કીધું નથી, એ તો આકૃતિ વાળા બાય મિસ્ટેક ને ખૂણો દોરી નાખ્યો છે. આપણે એ બી સાબિત કરવાનો 90 છે. એ બાય મિસ્ટેક 90 નો ખૂણો આકૃતિ દોરી છે નહીં, કીધું નથી કે દ્વિભાજકો જ્યાં છેદે છે ત્યાં લંબ છે, દ્વિભાજકો પરસ્પર લંબ છે એવું કીધું નથી. જો એમ કીધું હોત ને કે દ્વિભાજકો પરસ્પર લંબ છે તો આગળ સાહિલભાઈ તરત લખ નાખે ઓ મોજ હા મોજ હા. કે ચતુષ્કોણ એબીસીડી ને સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને ખૂણો બી 90 નો છે એટલે એ લંબચોરસ છે, કામ તમામ. પણ બી 90 નો આપ્યો નથી, રકમમાં વાંચો તો આપ્યો છે કે બી 90 કરી નાખીએ તો હાલો હવે અહીં જોજો પ્રતીક્ષા બેટા, એ પ્રતીક્ષા દીકરા હાલ જો અહીં જો ફરી એક વખત આ બાજુનો સી લગાડું છું. બ્લુ કલર દેખાય? બ્લુ કલર દેખાય ને? હા, PAC
વત્તા ખૂણો ACQ. કેમ તો કેમ તો મોહમ્મદ બેટા આપણે અહીંયા બધાય ઉદાહરણ બધાય દાખલા કરાવીએ છીએ બરોબર એટલે અહીંયા બધું ભણશું આપણે ઇવન એક્સ્ટ્રા મેં તમને કીધું નહીં એક્સ્ટ્રા ભણાવશું ચાલો હવે ઈ 180 જાવ બે બાજુ પાછા બે વડે ભાગી નાખો જોજો PAC ના અડધા ACQ ના અડધા 180 ના અડધા તો PAC ના અડધા કોણ PAC એનો અડધો કોણ થાય BAC આ ખૂણો ACQ ના અડધા ACQ એના અડધા ACB હજી બેટા બે ખૂણાનો સરવાળો જ 90 મેળવો હવે જો ક્યાં બે 90 ક્યાં બે ખૂણાનો સરવાળો 90 મેળવો તો કે જો આનો 90 મેળવો જોજો બેટા આ બે નો સરવાળો 90 મેળવો તો પછી આ બે તો ત્રીજો તો 90 જ થાય કારણ કે ત્રિકોણના હવે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો ત્રિકોણ ABC માટે બસ કામ તમામ ખૂણો ABC પ્લસ ખૂણો BAC પ્લસ ખૂણો ACB ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય આને પરિણામ 1 આપી દઉં પરિણામ 1 પરથી ABC એમનેમ આની જગ્યાએ હું શું મૂકી દઉં 90 બરાબર 180 ABC કેટલા થયા 90 એટલે ABC આ ખૂણો 90 નો સાબિત કર્યો આપણે કામ થઈ ગયું હો સાહેબ કામ થઈ ગયું હો અમાર કામ પૂરું થઈ ગયું હો માટે જો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તે ચતુષ્કોણ લંબચોરસ હોય માટે ચતુષ્કોણ ABCD કેવા છે લંબચોરસ છે જે સાબિત થાય છે ABC 90 તો ACD પણ ત્રિકોણ ACD હા આ ત્રિકોણ લેવો હોય તોય વાંધો નહીં આ ત્રિકોણ માટે તમે ચર્ચા કરો તો આ બાજુના અડધા કરવાના અહીંયા જે કરી પ્રોસિજર PAC ને ACQ લીધા એની જગ્યાએ તમારે SAC અને ACR લેવાના એના અડધા કરવાના તો તમે આ બે નો સરવાળો 90 કહી દો તો ખૂણો D 90 મળે ગમે એ હાલે બે બાજુ હાલે બેટા પ્રતીક્ષા બે બાજુ ચાલે તો તમારે એ બાજુ લ્યો તો એ ખૂણો 90 નો ઇન શોર્ટ કોઈ એક ખૂણો 90 નો કહી દો પછી તો આપણે વ્યાખ્યા છે લંબચોરસની હા દાખલો પૂરો એટલે તો જે સાબિત થઈ છે એવું લખ નહીં
બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દ્વિભાજકો લંબચોરસ રચે છે. સેમ કન્સેપ્ટ કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાના દ્વિભાજકો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક. હવે એનો દ્વિભાજક ચારે ચારના દ્વિભાજકો છે એ લંબચોરસ રચે છે એવું કહેવાનું. ચારે ચાર ખૂણાના દ્વિભાજકો રહી છે અને P Q R S A B C અને D. સેમ કન્સેપ્ટ ઓલા જેવો લંબ આમાં દ્વિભાજક કીધા છે આપણને. ચાલો ખાસ અહીંયા એક ખૂણો ખાલી જો અહીંયા કામ કરી જાય આપણે એક ખૂણો 90 નો કહેવાનો છે. બીજું સમાંતર બાજુ છે એ સાબિત કરવાનો છે. એક ખૂણો 90 નો સાબિત કરવા માટે આગળના દાખલામાં જે કન્સેપ્ટ લગાડ્યો એ જ લગાડાય. જો કઈ રીતે આ ખૂણો ને આ ખૂણો બે સરવાળો 180 એના અડધા અડધા કરી નાખો એટલે આ ખૂણો અને આ ખૂણો 90 નો થઈ જાય. આ 90 નો થઈ જાય આ બે નો સરવાળો 90 થાય તો પછી આ 90 નો થાય અને આ 90 નો થાય. કેમ તો કે અભિકોણ. હવે અહીં સુધી ક્લિયર થઈ ગયું. પહેલા જો સમજો આકૃતિમાં જે હું કહેવા માંગુ છું એ સમજો. હું શું કહેવા માંગુ છું કે જે આપણે કન્સેપ્ટ લગાડ્યો એના ઉપરથી બે ખૂણા 90 કરી નાખવાના. ચાલો ઠીક છે. એક આગળનો જે કન્સેપ્ટ છે સેમ ટુ સેમ આમાં લાગે છે. ખૂણો SPQ વત્તા ખૂણો PQR બરાબર 180. બંને બાજુ 2 વડે ભાગતા SPQ ના છેદમાં 2 વત્તા ખૂણો PQR ના છેદમાં 2 180 ના છેદમાં 2. SPQ નું અડધું શું થાય APQ લે.
કાંડ થઈ ગયું. SPQ એનું અડધું APQ, APQ, PQR નું અડધું PQR, એનું અડધું PQA. બરાબર ને? એવું હવે ત્રિકોણ PAQ માટે ખૂણો PAQ વત્તા ખૂણો APQ વત્તા ખૂણો PQA બરાબર 180. ખૂણો PAQ એમનેમ. આને આપો પરિણામ 1. આની જગ્યાએ મૂકી દઉં હું 90. 180 ક્યાંથી? તો કે પરિણામ 1 પરથી. તો ખૂણો PAQ બરાબર શું થઈ ગયું? તમારે બરાબરની નીચે બરાબર આવે એવા જ પ્રયત્નો કરવાનો હો ભાઈ. PAQ 90 તો હું આમ કહી શકું ભાઈ, આ PAQ આ 90 હોય તો DAB 90. ખૂણો DAB બરાબર ખૂણો PAQ. કેમ? તો કે અભિકોણ માટે ખૂણો DAB બરાબર કેટલા થઈ ગયા? 90. એ જ રીતે ચતુષ્કોણ ABCD ના બાકીના ખૂણા 90 થાય. માટે ચતુષ્કોણ ABCD એ શું થઈ ગયું? લંબચોરસ છે. નીલા બી પરમાર નહીં બેટા, વિજ્ઞાન તો હું લેવાનું જ બંધ કરી દીધું દીકરા. છેલ્લા 3 વર્ષથી વિજ્ઞાન લીધું જ નથી. અને યુટ્યુબ ઉપર આપણે બધું ના આપીએ બેટા. જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે તે લંબચોરસ છે. હા મોજકડી હા. સમાંતર બાજુ સાબિત શું કરવાનું છે? લંબચોરસ. એટલે અગાઉથી હું લંબચોરસ જ દોરી નાખું. તમારે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જ સમજવાનો છે, પણ એ તો અગાઉથી લંબચોરસ દોરી નાખ્યો મેં. અને એના બે વિકર્ણો આપણને કેવા આપ્યા છે? સમાન આપ્યા છે. બધાનું ધ્યાન અહીંયા જોજો બેટા, બધાનું ધ્યાન અહીંયા રાખજો બેટા. હા જરા જોજો. હા એ દીકરા જરા જુઓ ને જરા બેટા, આ ABCD છે. હા ધ્યાન ન ભટકવું જોઈએ. હા દીકરા. ચાલો બેટા અહીંયા જુઓ, AB અને DC છે બંને સમાન થશે. AC અને BD સમાન થશે. કેમ? તો કે કીધું છે કે બંને વિકર્ણો સમાન કીધા છે ભાઈ. ચતુષ્કોણના બંને વિકર્ણો સમાન કીધા છે. એટલે AB અને DC એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેનું બાજુ સમાન હોય તો આપણને કીધું છે. નિયમ ખબર છે આપણને. આ બે સમાન કીધા છે અને BC સામાન્ય બાજુ છે. એટલે બે ત્રિકોણ લેવાના ગયા ABC અને DCB. બાબા શરત મારી દો, બાબા શરત મારી દો એટલે આ બે ખૂણા હરખા. સમજો અમાર ભાઈ, આ બે ખૂણા હરખા કરી દો ને પછી અંતઃકોણ મારી દો. એ બે હરખા હોય તો એક ખૂણો 90 નો થાય. હા મોજકડી હા, લંબચોરસ છે. જોજો હવે લો. જો આ પેલા મનોભૂમિ ખેલી લીધું. પેલા મનોભૂમિમાં યાદ હોય તો કે તાજુ કરાવી દઉં, ઓલું તાજુ કરાવી દઉં. હાલો તાજુ કરાવી દઉં. मैंने तुमसे कहा था रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. अरे बच्चे, मैंने तुमसे कहा था
युद्ध भूमि में खेल हो उससे पहले, युद्ध हो उससे पहले नहीं, रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है. મનોભૂમિમાં ખેલી નાખ્યું, શું કરવાનું હવે? જો યુદ્ધ ભૂમિ, આમ જો રણભૂમિમાં યુદ્ધ કરીએ, જો મનોભૂમિ હું ખેલું, મેં સિમ્પલ કહી દઉં છું. આ બે સામસામેની બાજુ સમાન હોય, આ સામાન્ય બાજુ છે ને આ બે સમાન આપ્યા છે. બાબા પરથી આ બે ત્રિકોણ એકરૂપ કહી દઉં, એકરૂપ કહી દઉં તો એના સીપીસીટી મુજબ આ બે ખૂણા સરખા થઈ જાય. આ ખૂણો ના ખૂણો એ સરખા થઈ જાય ને પાછો એ બે અંતઃકોણ છે, સરવાળો 180 થાય. સરખાઈ છે ને સરવાળો 180 છે તો 90 એક જ વધે, અને 90 થઈ જાય તો એ લંબચોરસ છે. રેડી? સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ઉધારી લીધું. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીસીબી માટે વિચારતા. એબી બરાબર ડીસી. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય. ઠીક છે. બીજું બીસી બરાબર બીસી. કેમ? સામાન્ય બાજુ બેયમાં આવે છે. ત્રીજું એસી બરાબર બીડી. કેમ? તો કે પક્ષ રકમમાં કીધું છે કે બે સમાન કીધા છે. કઈ શરત લાગે? તો કે બા શરત. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીસીબી. હવે બે એકરૂપ થઈ જાય તો આમ કહી શકું ખૂણો એબીસી બરાબર ખૂણો ડીસીબી. કેમ? સીપીસીટી મુજબ. વાળા હર્ષિતા, નવા સ્ટુડન્ટ લાગો છો. ડીસીબી ના, ડીસીબી જ છે બેટા, ડીસીએ નો આવે હો બેટા. ધ્રુવિલ, વિમલભાઈ, આ બે ત્રિકોણ લીધા મેં, એબીસી અને ડીસીબી. હો, બરાબર જ લીધા છે મેં. બા એટલે બાજુ બાજુ બાજુ. જો કોઈ બે ત્રિકોણની અનુરૂપ બાજુઓ, કોઈ એક ત્રિકોણની અનુરૂપ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓને સમાન હોય તો બા શરત પરથી બે ત્રિકોણ એકરૂપ હોય, બાજુ બાજુ બાજુ. અને પછી તો કે એના અનુરૂપ ખૂણા સમાન થઈ જાય. કેમ? તો કે સીપીસીટી, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુએન્ટ ટ્રાયેંગલ. બરાબર? પ્રદીપ ચૌહાણી થાય જ, એડી બરાબર બીસી થાય, પણ મારે એનો ઉપયોગ નથી જરૂર. મારે પ્રદીપ બેટા મારે એની જરૂર જ નથી. ચાલો તો હવે ઈ બે ખૂણા પાછા સંબંધ કેવો છે આમ જો તો, આ અને આ ખૂણો સી બને છે ઊંધો આમ. ખૂણો એબીસી પ્લસ ખૂણો ડીસીબી બરાબર 180. કેમ? અંતઃકોણ સી બને છે. હવે એબીસી બરાબર ડીસીબી ની જગ્યાએ હું એબીસી મૂકી દઉં. કેમ? તો કે એ બે હરખા જ છે ને. હવે આ ડીસીબી છે એની જગ્યાએ મેં મૂકી દીધું એબીસી. મને કોઈ ના ન પાડે. નહીં, ઝેડ નું કઈ કામ નથી બેટા. હાલો એબીસી એબીસી બે વખત એબીસી. એબીસી બરાબર 90. કેમ? આ બે ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં. હવે આ એબીસી 90 થઈ ગયા. ચતુષ્કોણ એબીસીડી હતો કેવો?
સમાંતર બાજુ ચતુષ્કોણ. અને એમાંય તમે પાછા બહુ ડાયા, બહુ હોશિયાર, એટલે એક ખૂણો કાટખૂણો કહી દીધો. એક તો સમાંતર બાજુ હતા અને કાટખૂણો કીધો, તો પછી ચતુષ્કોણ એબીસીડી હોય હું? હા, એ બીસીડી ને એવું જ થાય, ડીસીબી બધા ને એવું જ થઈ જાય ને પછી તો. પ્રતીક્ષા પછી એને કઈ જરૂર નથી એવું બધું કહેવાનું. હવે તો લંબચોરસ કહી દીધો, લંબચોરસ બધાને એવું થઈ જાય પછી. આ એક વિધાનમાં મેં બધાને એવું કહી દીધા. એક વિધાન એબીસીડી છે બધાને એવું, કારણ કે આપણે આગળ સાબિત કરી લીધું છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો 90 હોય, અથવા લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય એમ બતાવો. એક 90 કીધો છે વ્યાખ્યા પ્રમાણે, બાકીના બધા મેં 90 સાબિત કરી જ દીધા હતા. ચાલો, ચારેય બાજુ 90 ની ન હોય, એટલા ચારેય ખૂણા 90 ના હોય, પણ એમાંય જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એક ખૂણો 90 નો કહી દીધો તો પછી ચારે ચાર ઓટોમેટિક 90 ના થઈ જાય. જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે. વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે. હાલો, અને કેવો ચતુષ્કોણ કરવાનો છે? સમબાજુ ચતુષ્કોણ. અચ્છા, આ ફરી એક વખત સમજાવું. હવે આના જેવું તો હેલો એક દાખલો ન હોય બેટા. હાલો સમજાવી દઉં. હાલો, આ બે ત્રિકોણ દેખાય છે એ બી સી. પેલા તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, લંબચોરસ નથી એટલું સમજી લો. એ તો લંબચોરસ સાબિત કરવો છે એટલે અગાઉથી દોડ નાખ્યો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં એબીસી અને ડીસીબી એ બે ત્રિકોણ લીધા. આ ઉપરની લાઈન ભૂલી જવા. દેખાય જ બે ત્રિકોણ. એમાં એ બી અને ડીસી બે સરખા થાય. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સામસામેની બાજુ સમાન. આ બીસી છે એ બે ત્રિકોણમાં આવે છે. કેમ? તો કે સામાન્ય બાજુ છે. અને એસી અને બીડી બે સરખી થાય. કેમ? તો કે આમાં કીધું છે વિકર્ણો સમાન હોય તો એ લંબચોરસ હોય. એટલે એ સમાન આપેલા છે, સમાન આપેલા છે. એટલે આ ખબર પડી. બાબા પરથી બે ત્રિકોણ મેં એકરૂપ કીધા. એકરૂપ ત્રિકોણ કીધા તો પછી એના અનુરૂપ અંગો સરખા થાય. એટલે કે એનો આ ખૂણો, અરે યાર ખેલ થઈ ગયો. એનો આ ખૂણો અને એનો આ ખૂણો ઈ બે સરખા થાય. ઠીક છે, અહીં સુધી એવો સીપીસીટી મુજબ. હવે પાછા એ બે ખૂણાનો સંબંધ કેવો? અંતઃકોણ. અંતઃકોણ છે એટલે કે એનો સરવાળો 180 થાય. અને પાછા એ બે હરખા છે તો એક ખૂણો કેટલાનો થાય? 90. સમાંતર બાજુ તો ઓલરેડી આપ્યો જ તો, અને એક ખૂણો 90 નો આવ્યો તો એ ચતુષ્કોણ કેવો થઈ જાય? એ ચતુષ્કોણ કેવો થઈ જાય? લંબચોરસ. રેડી? હવે ધ્રુવેલ
એ દુલા દુલિયા આય ચાલો હું એબીસી બે વાર હું કોઈ સ્કૂલમાં નથી ભણાવતો બેટા એબીસી બે વાર જ આવે ને ડીસીબી ની જગ્યાએ મેં એબીસી મૂક્યા એટલે એબીસી વત્તા એબીસી એટલે બે વખત એબીસી કયો ચતુષ્કોણ સાબિત કરવાનો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે કાટખૂણે અને દુભાગે અચ્છા આમાં ત્રીજી રકમ અલગ છે નવી બુકમાં જોઈ લો બેટા જોઈ લો બેટા જોઈ લો કદાચ આમાં શરદ પૂનમની રાતડી ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે અચ્છા આમાં જૂની બુક છે એક સેકન્ડ બેટા અરે રકમ ખોટી ન હોય બેટા ઓય ઓય રકમ ખોટા વાળા શાંતિ રાખ યુવરાજ મકવાણા એમાં પહેલો દાખલો આ જૂના પ્રમાણેનો ડેટા છે બુક છે ને જૂની બુક પ્રમાણે છે કારણ કે જ્યારે શરૂઆત ભણાવવાનું ચાલુ કર્યું ને ત્યારે અત્યારે મોટા ભાગની પાસે વિદ્યાર્થીઓ પાસે જૂની બુક છે સમજા એટલે જૂના પ્રમાણે છે આ બધું જોઈ દો ટેક્સ્ટ બુક આપણી પાસે બધી પડી ગુજરાતી મીડિયમ 9મું ધોરણ ગણિત
સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો લંબચોરસ છે. ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે ભાગે છે. ઓકે, એટલે ચોરસના વિકર્ણો સમાન એવું સાબિત કરવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ ACA ને ભાગે છે. ઓકે, સરસ. ચાલો, મારે રકમો બધી નવા પ્રમાણે બનાવવી જોઈએ ને, તો ઠીક છે. હાલો એક કામ કરીએ. હા બેટા, નવા પ્રમાણે આ નવી બુક છે. અહીં રહી નવી બુક. હા ભાઈ, ચેન્જ છે મને ખબર છે, જોઈ લો. અહીં રહી નવી બુક છે, કોઈ વાંધો નહીં. બીજું, હવે હમણાં પર્વ નજીક આવે છે, તહેવારો નજીક આવે છે, એટલે તમારા તો લેક્ચર 9 વાગ્યા પૂરા થઈ જતા હતા ડેઈલી રેગ્યુલર સેશનમાં 8:30 થી 9 વાગ્યા સુધીમાં. પણ 10મા વાળાના લેક્ચર છે 9:30 થી 10 વાગ્યા સુધી જતા. એટલે હવે ટૂંક સમય માટે અમે એવું વિચાર્યું છે કે હવે છોકરાઓ થોડોક પરિવારને સમય આપે, કારણ કે આ વેકેશનના માહોલમાં એ છોકરાઓ સાંજે બધા વાલીઓ ભેગા થઈ અને થોડી વધારે ચર્ચા અને પરિવારને સમય આપે. એટલે એ માટેથી આપણે આવતીકાલથી એટલે કે સોમવારથી તમારું શેડ્યુલ નવું આવશે. નવું શેડ્યુલ છે એ ગ્રુપમાં મુકાઈ જશે. તમારો કોઈ લાંબો ફેર નથી થયો, તમારા ટાઈમ ટેબલમાં લગભગ મેજર કોઈ ચેન્જ નથી. પણ હા, મારે જે સોમ મંગળ બુધ 8:30 આવતા એ હવે ગુરુ શુક્ર શનિ જતા રહ્યા છે. એટલે ઇન શોર્ટ તમારો જે ટાઈમ જે લેક્ચરનો છે એ કોઈ ચેન્જ નથી, ખાલી શિક્ષકો ચેન્જ થયા છે. પ્રદીપ ચૌહાણ કોલ કરો 9924455400. નોટ ડાઉન કરી લ્યો નંબર 9924455400. જે કોઈ વોટ્સઅપ ગ્રુપમાં ન હોય તો એ જો. અને બીજું, આપણી એપ્લિકેશનમાં તમને એ ડેટા દેખાય જ જશે ટાઈમ ટેબલમાં. કદાચ તમે ગ્રુપમાં હોય કે ન હોય, તમે જે ડેઈલી અપકમિંગ લેક્ચર ને એમાં જોવો ને એટલે તમને ટાઈમ એમાં જે બતાવે ને એ પ્રમાણે તમારે જોડાઈ જવાનું. બરાબર છે? શા માટે? કારણ કે હમણાં વેકેશનનો જે માહોલ આવે છે એમાં આપ સૌ થોડો પરિવાર સાથે સમય વિતાવો. 10મા અને 12મા વાળાને અમે છેક 10 વાગે હવા દે લેક્ચર પૂરા કરતા. એટલે એનું થોડું એડજસ્ટમેન્ટ કરવા માટે આપણે આ કર્યું છે. ઓકે, આ સાથે આપણે અહીંયા સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીએ છીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ગણિત. 9924455400.